જય શ્રી કૃષ્ણ. સવારમાં રાજકોટ જવાની તૈયારી ચાલુ કરી દીધી. અમેરિકાની અમુક વસ્તુઓ બી કહો હાલો. મસ્ત છોટી બસમાં બેસીને નીકળી પડ્યા રાજકોટની સફરે. ચાલો ત્યાં મારા બધા પરિવારજનો સાથે મળાવું. રાત્રે પહોંચી ગયા હું ને દીદી મૂવી જોવા. ફાઇનલી સૈયારા જોઈ જ નાખ્યું. હાલો કહું કેવું લાગ્યું એ. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો જલ્દી. હાલો કરીએ રાજકોટની મોજ. દોસ્તો, એક મસ્ત નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. આપણે આજે ઘણું બધું નવું છે આજના દિવસમાં. સૌથી પહેલી વસ્તુ કે મારે જવાનું છે રાજકોટ. સાંજની 5 વાગ્યાની આપણે બસ છે, ભલી ઇલેક્ટ્રિક છુક નાની બરાબર. એટલે એમાં જવાનું છે આપણે. અવાજ થાય નહીં કાંઈ બસમાં, આપણે એમાં બેસીને જવાનું છે. બીજી વસ્તુ કે રાજકોટથી એક રેડી ટુ ઈટના એક ઓલું ફૂડ આવ્યું હતું. રેડી ટુ ઈટ એટલે આમ સીધું ગરમ કરી નાખો એવી ગ્રેવી હતી. જો આ વેજ કોલ્હાપુરી બન્યું છે એનું અત્યારે. એટલે એ બાને જો અગર અત્યારે ભાવી જાય તો રાજકોટ હું જાઉં ત્યારે મારે યુએસ માટે લઈ જવા હોય તો એ હું થોડાક લેતો આવું અલગ ફ્લેવરના, બરાબર. પછી એમાં નાખવા માટે પનીર બન્યું હતું, ભલે પનીર કાઢ્યું હતું. તો પનીર છે એ કાંઈ એમાં નાખવાની ઈચ્છા થઈ નહીં, તો એનું અલગથી જો આવી રીતે ચીલી પનીર જેવું થોડું બન્યું છે કાંઈ, બરાબર. એટલે એવું છે. એટલે આપણે હવે રાજકોટ જઈએ, એની આખી સફર કરીએ. અને ત્યાં મારે મેં તમને કાલના વિડીયોમાં કીધું એમ ભાઈજીની છોકરી છે, ત્યાં રહીએ છે ભાઈજી રહીએ ટૂંકમાં. એની એ જે બેન છે એની ઈચ્છા હતી કે હું રોકાવા આવ્યા જ એમ. એટલે મેં કીધું હાલો ચક્કર મારતા આવીએ 2 દી. તો હવે 2 દી ત્યાં જઈએ આપણે. અને ત્યાંનું બધું આખું ફન ને એ બધું છે. આજ રાતના મૂવી જોવા જવાનું છે એવો પ્લાન છે. ટિકિટ મળે તો આપણી, બાકી થયું. આપણે જે અત્યારે ટ્રેન્ડિંગ મૂવી હાલે સૈયારા, એટલે મને જો મૂવી જોવા ગમે નહીં, આમ ખાચું કહું તો, બરાબર. પણ બેનની ઈચ્છા હતી કે એ બાને કે મને રાતના કે બહાર નીકળવા મળશે તો કે આપણે હાલો ને જઈએ એમ. તો હાલો જતા આવીએ, એના જેવું હે. હાલો ત્યારે હવે જમી નાખીએ અત્યારે ફટાફટ. આજ મેં કાંઈ બનાવ્યું નથી કેમ કે ઉઠો તો 11 વાગ્યા પછી. રેડી? એટલે આપણે જમી નાખીએ અને પછી હું તમને આજ તો ફટાફટ આજ તો એડિટિંગ કરવું પડશે. કાલ સવારે જે વિડીયો મૂકવાનું, બાકી આજના દિન બીજું કાંઈ નહીં થાય. એટલે અત્યારે હવે પેકિંગ કરીએ, એડિટિંગ કરીએ, જમી લઈએ. ત્યારે હાલો હું થોડું બતાવું બધું તમને. દોસ્તો, કપડાં છે એ બધા બહાર નીકળી ગયા છે. માઇક છે એ ચાર્જિંગમાં મુકાઈ ગયું છે. ટ્રાયપોડ બધું અહીંયા આખું રેડી એકદમ પડ્યું છે. ફૂલ તૈયારી રાજકોટ જવાની. ફટાફટ કાલ સવારનો વિડીયો એડિટ કરવા બેસી જાય કેમ કે ઓલરેડી 2:45 વાગી ગયા છે. 5 વાગ્યાની બસ છે એટલે હવે સવા કલાક છે આપણી પાસે એડિટ કરીને અપલોડ કરી દેવા માટે. પછી તો ભાગવું પડશે ધીમે. એટલે હાલો ફટાફટ બેસી જાય, બાકી હવે ટાઈમ નહીં બધે. વિડીયો રેન્ડરિંગમાં મુકાઈ ગયો છે, મસ્ત એડિટિંગ થઈ અને મસ્ત વિડીયો બન્યો છે. ન જોયો હોય તો જોઈ આવો, ગઈકાલે મુકાઈ ગયો વિડીયો. અને આપણે મસ્ત એડિટિંગ પૂરું કરી અને હવે પેકિંગ કરી નાખીએ, બરાબર. 5 વાગ્યાની બસ છે ને 3:45 અહીં થઈ ગયા છે, બરાબર. આપણે આમે છેલ્લે જ પેકિંગ લાસ્ટ મિનિટ પેક કરશું, યુ નો, એની જ મજા અલગ છે. તો હાલો ફટાફટ પેકિંગ પતાવીએ, નીકળીએ રાજકોટ માટે અને 2 દિવસ ત્યાં ફન કરીએ. હાલો દોસ્તો, આજે મેં લાસ્ટ મિનિટ પેકિંગ વાળું કીધું ને, જો એવું મારા ઉપર મૂકે ને તો હું તો અમેરિકા પૂગું જ નહીં. એટલે પૂગી જાઉં પણ અડધા કપડે પૂગ્યો એના જેવું થાય. અડધા કપડે અડધી વસ્તુ એના જેવું છે. પણ જો મમ્મી ને ડેડીનું ભાઈ જે પંક્ચ્યુઆલિટી છે ને, એને જે વસ્તુ યાદ આવતી જાય ને એ બધી અહીં મૂકતા જાય. જો કાતર મૂકી દીધી, નેલ કટર મૂકી દીધું, મોજા, રૂમાલ બધું નવું લાવીને મૂકી દે છે. એટલે જેમ લાવતા જાય ને, હવે આ કબાટ છે ને આખો આ કબાટ એ હવે યુએસએનો કબાટ છે મારે લઈ જવાનું. જે બધું છે એ જબરું છે ભાઈ. પંક્ચ્યુઆલિટી એટલે પંક્ચ્યુઆલિટી છે ભાઈ. જેવું યાદ આવે ને એટલે ફટાફટ એ કામ પહેલાં કરીને સીધા કબાટમાં મૂકી જાય એમ. એટલે એ વસ્તુ નાનાથી નાની વસ્તુ ભૂલાય નહીં એમ. ગજબ. મારા ઉપર મૂકીએ તો મારે તો 8 તારીખની ફ્લાઇટ છે, 8 સપ્ટેમ્બરની. હું કદાચ વધીને વહેલામાં વહેલું કદાચ હું છે ને 6 સપ્ટેમ્બરે પેકિંગ કરવા બેહું, એના જેવું થાય એમ. નાના ભાઈ, જોરદાર. દોસ્તો, તેથી ખાલી હાર્મોનિયમ નીકળું તેથી ખાલી અચ્યુતમ કેશવમ વગાડીને મૂકી દીધું હોય. પછી કાંઈ વગાડ્યું નથી. એટલે હવે મમ્મી કીધા તે દી આને પાછું મૂકવામાં આવશે. સ્ટે ટ્યુન્ડ કે એ દિવસ કેદી આવે. મિત્રો, જુનાગઢમાં અત્યારે રેપિડોની બાઇક સર્વિસ ચાલુ થઈ છે. અમારે ઉબરે નથી, ઓલાય નથી, કાંઈ નથી જુનાગઢમાં. અને જે ઝોમેટો સ્વિગી છે એટલું કદાચ હવે સારું છે. આમ જુનાગઢ મહાનગર છે પણ ખાલી નગર જ દેખાય છે મને. મહા ખબર નહીં ક્યાં છે. એટલે આજે આપણે રેપિડોની ટ્રાય પહેલાં કરશું કે બસ સ્ટેન્ડ જવાનું છે, બરાબર. અહીંથી 1.5 કિલોમીટર જેવું છે. એટલે રેપિડો છે એ આપણે ટ્રાય કરશું બુક કરવાની, રેપિડોનું બાઇક. કેમ કે મારે એક ખાલી બેગ છે મારી પાસે, એટલે હાલે બાઇકમાં તે. એટલે જો એ આવે છે કે નહીં આજે આપણે એ ચેક કરીએ, બરાબર. આજે હું તમને ટેસ્ટ કરીને બતાવીશ જુનાગઢમાં કે આજે રેપિડોનું બાઇક જુનાગઢમાં આવે છે કે નહીં. કેમ કે ચાલુ તો થઈ જાય સર્વિસ. એ હમણાં 2-3 દીથી અમને ખબર પડી. જો નહીં આવે તો છેલ્લે મમ્મી તો છે જ. હાલો આપણે જોઈએ કે રેપિડોવાળા આવે છે કે નહીં.
હું તમને બતાવું એ બુક કરીને. હાલો બાય બાય દોસ્તો, હાલો ફટાફટ, કેમ કે રેપિડોવાળા ભાઈ છે એ ગેટે ઊભા છે. ખરેખર જ રેપિડો હાલી ગયું ભાઈ જુનાગઢમાં. ઝાઝા બધા બાઇક બતાવતા હતા મારા એરિયાની આસપાસ. ખરેખર ટૂંકમાં એના જેવું છે ને કે મારા જેવા અમુક જ હોય કે જેને ખબર હોય કે અત્યારે જુનાગઢમાં રેપિડો ચાલુ થઈ ગયું એમ. હાલો હાલો ફટાફટ જઈએ અને બસ સ્ટેન્ડ પહોંચીએ અને મસ્ત હાલો હું તમને બસ બતાવું મારી છોટી છોટી. દોસ્તો આપણી મસ્ત આ જો છોટી બસ એસી વાળી છે. હાલો ઇલેક્ટ્રિકમાં ચડી જઈએ અને ફટાફટ રાજકોટ પહોંચીએ. બીજું ટોલ ના કોઈ ટપી ગયા દોસ્તો. હાલો હવે થોડીક જ રાહ છે. હમણાં મેં મેપમાં સર્ચ કર્યું ને કે કેટલું છે ગોંડલ ચોકડી, તો 19 કિલોમીટર બતાવે પણ 47 મિનિટ બતાવે. બોલો ટ્રાફિક એટલે ટ્રાફિક છે બાપુ. અહીં નહીં, હાલો ફટાફટ પહોંચીએ રાજકોટ અને પછી રાતના તો આજ મૂવી જોવા જવાનું એટલે ટાઈમે પહોંચવું પડશે બાપા. હાલો હાલો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ રાજકોટ. બરોબર બહુ ભૂખ લાગી હતી એટલે જમી લીધું ફટાફટ. પાઉંભાજી મસ્ત બનાવી હતી બાબુએ. જો આ છે આપણા બાબુ, બરોબર. આ મારા પપ્પાના બાબુ, બરોબર. અને આ ભાઈજી, બરોબર. અને આ આપણી બેન. રેડી? તો હવે 2-3 દી તમે બધાને જોશો, જલસા કરશું, મોજ કરશું, વાતું કરશું, ઢગલો વાતું કરશું, કેમ કે આ બધા બહુ વાતુડા છે અમારે, બરોબર. એટલે હું અત્યારે એ લોકોને સમજાવતો હતો કે કેમ વ્લોગિંગ થાય, કેમ કેમેરો, આમ ટૂંકમાં એને એમ હતું કે મારા પાસે કયું સેટઅપ હશે, કે મેં કીધું કાંઈ નહીં, મોબાઈલ ઊંચો કરો ને બોલવા માંડો, મજા આવે. એટલે જો આવી રીતે હું બતાવું છું, જો આમ ફોન પકડવાનો ને આમ ફેરવતું જવાનું, આવું છે, કાંઈ મોટી વાત નથી. તમને મજા આવે ચાલુ કરી દો, બરોબર. એટલે હમણાં જો બધાએ આ બધાએ 2-3 દી તમારી યાર મોજ કરશે. રેડી? હાલો હવે જમી લીધું છે, હવે કંઈક ફોન થાય તો તમને બતાવું. બાકી અમારે મૂવી જોવા જવાનું છે એટલે એમાં પહોંચીએ ફટાફટ. અને બાકી હું ટૂંકમાં વયું જાય એના જેવું છે, સમજાણું. હાલો હાલો તો હવે કંઈ થાય તો બતાવું, બાકી મળીએ. દોસ્તો મસ્ત નીકળી પડ્યા છીએ આપણે મૂવીમાં. લેટ ન થાય એના માટે ફટાફટ ટાઈમે નીકળી ગયા. અને દીદી ડ્રાઈવ કરે છે. આપણને આજે પેસેન્જર પ્રિન્સેસ બનવાનો, એટલે પેસેન્જર પ્રિન્સેસ આમ બોલાતું હોય પણ આપણે બોલશું પેસેન્જર પ્રિન્સ, કેમ કે આપણે પ્રિન્સ છીએ, બરોબર. એટલે પેસેન્જર પ્રિન્સ બનવાનો મોકો મળ્યો છે તો હું કામ ન ઉઠાવીએ, બરોબર. તો એને જો આપણે ડ્રાઈવ કરવા આપી દીધી અને આપણે મસ્ત જો રાજકોટના રોડ જોતા જઈએ છીએ. ફટાફટ મૂવીમાં પહોંચીએ, બરોબર. અને ચાલુ કરીએ. હું તમને ઇન્ટરવલમાં મળું હવે ડાયરેક્ટ, બરોબર, કે કેવું રહ્યું ઇન્ટરવલ સુધીનું, પછી આખા મૂવીનું જોઈએ આપણે એમ. હવે કાંઈ હશે તો બતાવું, બાકી સીધા ઇન્ટરવલમાં મળીએ. તો દોસ્તો આવું કંઈક છે, બરોબર. અત્યારે ઇન્ટરમિશનમાં બધા બહાર નીકળ્યા છે. શું કેવું લાગ્યું અત્યાર સુધી? બરોબર. થોડુંક ફાસ્ટ પેસ્ડ મૂવી છે, બરોબર. અત્યાર સુધી છે ને આમ ઓલું કહેવાય ને કે એકારે જાજુ બધું થાય છે, એકારે જાજી બધી ઇવેન્ટ ને બધું. જોઈએ આગળ એન્ડ કેવો હોય, કેમ કે બધા એન્ડની જ બધા વખાણ કરે છે, એટલે જોઈએ આપણે કેવું કરીએ છે. અત્યાર સુધી તો આમ ટૂંકમાં કેવું કે સોંગ છે ને, એ સોંગ છે ને બધાને આમ કહેવાય કે આમ ખેંચી રાખે છે, આમ પ્રોપર મૂવીમાં. સોંગ ઘડીએ ઘડીએ અલગ અલગ મ્યુઝિક વાગ્યા કરે, અલગ અલગ લિરિક્સ વાગ્યા કરે, મજા આવે છે અત્યાર સુધી તો એટલીસ્ટ. હવે એન્ડ કેવો છે, આગળ સ્ટોરી કેવી જાય છે જોઈએ. રાતના 1:30 વાગ્યા, બરોબર. મૂવી પતી ગયું છે. બહુ મસ્ત એક્ટિંગ હતી છોકરીની, તો જોરદાર છોકરીની એક્ટિંગ હતી. આમ કહેવાય ને કે આમ ડેબ્યુટન્ટ જોગર છે ને, મને ખબર નથી એની પહેલી ફિલ્મ ક્યાંય હોય કે નહીં, પણ ફર્સ્ટ છે ને એ છોકરીની. બસ તો બહુ મસ્ત એક્ટિંગ હતી એની. અને સ્ટોરી એ છેલ્લે સુધી એણે ખેંચી જ રાખી ગમે એમ કરીને. સોંગ જે મૂકતા ગયા એ ટૂંકમાં સારી પીચ રાખેલી છે, મજા આવી. શું કેવું તારું? રેડી? ડન છે. હાલો ત્યારે હવે જાય. હજી જવું છે ટી પોસ્ટ, બરોબર છે. 1:30 વાગ્યા છે સ્ટીલ. આજે એને બહાર નીકળવા મળ્યું જ છે તો ભાઈ નાઇટ આઉટ કરી જ નાખીએ ને એના જેવું છે. હાલો ત્યારે જાય ટી પોસ્ટ અને કંઈક ખાઈ પીને પછી ઘરે જાય. દોસ્તો અત્યારે ટી પોસ્ટ આવ્યા છે 1:30 વાગે. બગાસા ખાતા ખાતા જો મસ્ત હવે ખાવાનું મગાવી લીધું છે. બગાસામાં પેટ ન ભરાણું તો ખાવાનું મગાવ્યું. ને જો કેવડી ટી પોસ્ટ છે બાપા, અહીંયા તો જાજુ જ મોટું કંઈક છે ભાઈ, કમઠાણ. હાલો ત્યારે જે આવે એ ખાઈ નાખીને પછી જાય ઘરે. તો દોસ્તો મસ્ત ખાઈ પી લીધું, બરોબર. આજનો દિવસ મસ્ત મજા આવી. હવે ઘરે પહોંચીએ, કેમ કે 2:30 વાગી ગયા છે, બરોબર. હવે બસ જો હવે ઘરે નહીં પહોંચીએ તો સીધા સવારે ઉઠતા આવીશું ને બધા ઘરે, ત્યારે અમે ગુડ મોર્નિંગ કહેતા આવીશું પહોંચીને. એના કરતાં ઘરે ટાઈમે પહોંચી જાય, હવે સુઈ જાય, બરોબર. મળશું કાલે નવા. કાલે તો રાજકોટમાં રખડવાનું છે ઘણું બધું, બરોબર. એમાં ખાવા પીવાનું, રખડવાનું ઘણું બધું છે, બરોબર. તો એમાં હું તમને લઈ જઈશ ભેગો, બરોબર. મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાએ પહેલાં તો આ વિડીયોને ફટાફટ લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો ચેનલને, બરોબર.
મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, હસતા રહેજો, ખાતા પીતા રહેજો અને આબાદ રહેજો. યસ, મળીએ છીએ. ચલો બાય બાય. બાય બાય. જય શ્રી કૃષ્ણ. રાજકોટના રોડ જોતા જઈએ છીએ. ખરેખર અહીંયા રોડ જ છે. જુનાગઢની જેમ રોડ ગાયબ નથી થઈ ગયા એટલે વાંધો નહીં, મજા આવે. હાલો.